વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ સીમાં ચેપ્ટર નંબર 9 જોઈશું. શું કીધું છે? આરતી, બોબી, ચાર્મી અને દર્શન. આરતી, બોબી, ચાર્મી અને દર્શન એક રમત રમી રહ્યા છે. તેઓ વર્તુળાકાર પથ પર ક્રમિક અલગ અલગ સ્થાન પર ઊભા છે. આરતી, બોબી, ચાર્મી અને દર્શન ક્રમિક સ્થાન પર અલગ અલગ સ્થાન પર ઊભા છે. આરતી અને ચાર્મી એક દોરી પકડી છે. તો આરતી અને ચાર્મી એક દોરી પકડી છે, ઊભા છે. દર્શન અને બોબી, આ દર્શન અને બોબી પણ એક દોરી પકડીને ઊભા છે. હવે બંને દોરી એકબીજાને જ્યાં છેદે ત્યાં બનતા ખૂણા પૈકી એક ગુરુકોણનું માપ. હવે અહીંયા છેદે છે તો અહીંયા નામ આપી દઈએ આપણે O. ત્યાં ગુરુકોણનું માપ કોઈ બી એક, કાં તમે આ લો કાં તો આ લો, તો ગમે તે ગુરુકોણનું માપ કેટલું છે? 130 અંશ. તો અહીંયા છેદે છે તો આપણે અહીંયા 130 અંશ. હવે શું કીધું? આરતી, ચાર્મી અને દર્શન વચ્ચે, આરતી, ચાર્મી અને દર્શન વચ્ચે બનતા ખૂણાનું માપ કેટલું છે? 20 અંશ છે. તો બોબી, આરતી અને ચાર્મી વચ્ચે, બોબી, આરતી અને ચાર્મી વચ્ચે, આ બોબી, આરતી અને ચાર્મી વચ્ચે, એટલે આપણે આ ખૂણો શોધવાનો છે. BAC શોધવાનો છે. તો હવે જો અહીંયા તમને ત્રિકોણ મળે છે તો હવે અહીંયા 130 છે તો આ બી કેવું હોય? 130 હોય. કેમ? અહીંયા અભિકોણ બને છે એટલે 130 અને 130. આ શું આપી દીધું? 20 આપેલો છે આપણે, તો આપણે ત્રિકોણ કયો લઈએ? ત્રિકોણ OCD માં ખૂણો. ચલો આ ખૂણાનું નામ આપવું હોય તો DOC, ખૂણો DOC વત્તા આ ખૂણાનું નામ આપવું તો OCD વત્તા ખૂણો કયો આવશે? CDO આવશે ને, આ ખૂણો CDO. અને આપણે CDB કહી શકીએ આગળ જતા. ચલો તો પેલા DOC કેટલું છે? બરાબર આ 180 અંશ થાય, ત્રણે ખૂણાનો સરવાળો. તો આ કેટલો છે? DOC કેટલો છે? 130 અંશ. OCD કેટલો છે? 20 અંશ. અને CDO બરાબર 180 અંશ. ચલો 130 150 થાય પ્લસ CDO બરાબર 180 અંશ. હવે CDO બરાબર 180 માઇનસ 150 થાય તો કેટલો આવે? CDO બરાબર 30 અંશ. હવે જો આ CDO છે એની જગ્યાએ આપણે CDB લખીએ, ખૂણો તો એ જ થવાનો, તો લખીએ ખૂણો CDB બરાબર 30 અંશ. હવે આ 30 અંશ આવ્યો તો આપણે શું શોધવાનું છે? BAC શોધવાનું છે. BAC અને BDC આપણી જોડે આપેલું છે, આપણે એને આપી દઈએ BDC લખી દઈએ. 130 અંશ નામામાંથી તો BAC. હવે આપણે ખબર છે ખૂણો BAC બરાબર ખૂણો BDC. કેમ? એક જ પાયા પરના ખૂણા છે. એક જ પાયા પરના ખૂણા કેવા હોય? સમાન. કયો પાયો છે? BC છે ને, એટલે બંને BC પાયા પરના ખૂણા છે, એટલે BAC અને BDC એ કેવા છે? સમાન થાય. ચલો તો લઈએ BAC. BDC કેટલું આવ્યું? 30. તો એ બી કેટલું થાય? BAC બરાબર 30 અંશ થાય. એ રીતે જો તમે અહીંયા 130 અંશ લેશો તો આ બનશે અને અહીંયા જવાબ શું આવશે? 110 અંશ જવાબ આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 2. શું કીધું છે? 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે. આ 5 સેમી અને આ 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં એટલે A અને B માં છેદે છે. અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર, એટલે આખું અંતર કેટલું આપેલું છે? આપણે 4 સેમી આપેલું છે. તો સામાન્ય જીવાની લંબાઈ, તો સામાન્ય જીવા એટલે આ થઈ
વર્તુળની સામાન્ય જીવા એ બી એની શું થઈ? સામાન્ય જીવા થઈ. તો હવે આપણે પહેલાં તો શોધીએ. આ આખું 4 છે તો OM, ધારો કે OM બરાબર x લેતા. આ આટલું x હોય તો આ 4 માઇનસ x હોય. કેમ? જો ધારો કે આ 2 હોય તો આખું 4 માઇનસ 2 કેટલું થાય? 2 થાય. એટલે 2 વત્તા 2 કેટલા થાય? 4 થઈ ગયા. એટલે આખું કેટલાનું થઈ ગયું? 4. હવે આપણે OA કેટલું આપેલું છે? 5 સેન્ટીમીટર. પછી અહીંયા AP કેટલું છે? 3 સેન્ટીમીટર. OP આપણે લખ્યું અથવા તો OM કેટલું છે આપણી જોડે? x લીધું. OM x લીધું. અને MP 4 માઇનસ x. અને આખું OP કેટલું છે? 4 સેન્ટીમીટર. આટલું આવ્યું આપણી જોડે. હવે ધારો કે આ ત્રિકોણ લેવાનો. કયો? AMO. ત્રિકોણ AMO માટે ખબર છે આ ખૂણો કાટખૂણો છે તો કર્ણ કયું થયું? AO નો વર્ગ બરાબર OM નો વર્ગ અને MA નો અથવા તો AM નો વર્ગ. OA કેટલું છે? 5 નો વર્ગ. OM કેટલું છે? x નો વર્ગ પ્લસ AM આખાનો વર્ગ 25 અહીંયા x² પ્લસ AM નો વર્ગ. હવે અહીંયા 25 માઇનસ x² બરાબર AM આખાનો વર્ગ. આને સમીકરણ નંબર 1 આપીએ. એવી જ રીતે કયો ત્રિકોણ લેવાનો? ત્રિકોણ AMP માટે કર્ણ કયો છે? AP નો વર્ગ MP નો વર્ગ પ્લસ AM નો વર્ગ. AP કેટલું છે? 3 નો વર્ગ. MP કેટલું છે? 4 માઇનસ x આખાનો વર્ગ. અને AM નો વર્ગ તો આપણે શોધવાનો છે. 3 નો વર્ગ 9. આ વર્ગ છે એટલે a માઇનસ 2 4 ચોક 16 4 દુ માઇનસ 8x પ્લસ x² પ્લસ AM નો વર્ગ. હવે આખું સમીકરણ આ બાજુ લાવી દઈએ તો 9 માઇનસ 16 પ્લસ 8x માઇનસ x² બરાબર AM નો વર્ગ. અને આપીએ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવતા. કેમ? બંને બાજુ AM નો વર્ગ સરખો છે એટલે. તો અહીંયા આવે 25 માઇનસ x² સમી 1 અને 2 ને સરખાવતા બરાબર 16 માંથી 9 જાય તો 7 આવે. પણ કેવા? -7 પ્લસ 8x માઇનસ x² માઇનસ x² કટ થઈ ગયા. 25 આ બાજુ આવશે પ્લસ થશે 8x. કેટલું આવશે અહીંયા? 25 વત્તા 7 7 8 9 10 11 12 વધી 1 એટલે 32 8x. x બરાબર 32 ભાગ્યા 8 8 ચોક 32. x ની કિંમત કેટલી આવી? 4 આવી. કેટલી આવી? x ની કિંમત 4 આવી. હવે ક્યાં મૂકીશું? અહીંયા સમીકરણ 1 મૂકતા તો આપણે મળશે ને. તો લખતા x ની કિંમત સમીકરણ 1 મૂકતા ચલો જોઈએ. 25 માઇનસ 4 નો વર્ગ બરાબર AM નો વર્ગ. 25 માઇનસ 4 નો વર્ગ 16 AM નો વર્ગ. 25 માંથી 16 જાય તો 9
એમનો વર્ગ. અહીંયા 9 વર્ગમૂળ કાઢીશું 9નું, તો એમ કેટલું આવે? 3 આવે. એમ બરાબર 3 સેન્ટીમીટર. હવે જો તમારે આ એમ કેટલું આવ્યું? 3 આવ્યું. તો આ આખું એ બી કેટલું હોય? એ બી બરાબર 2am, કેમ કે આ તો ત્રિજ્યાવાળું છે એટલે 2 ગુણ્યા am એટલે 3. એટલે એ બી સામાન્ય જીવાની લંબાઈ કેટલી આવી? 6 સેન્ટીમીટર આવી. કેટલી આવી? 6 સેન્ટીમીટર આવી. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. શું કીધું છે? એક વસાહતમાં 20 મીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર વિહાર સ્થાન આવેલું છે. 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ ત્રણે પોતાના હાથમાં રમકડાનો ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમા પર સરખા અંતરે બેઠા છે. તો દરેકના ટેલિફોનના દોરીની લંબાઈ શોધો. તો આ જે લંબાઈ છે આપણે આ એક શોધી લેશું તો આ 3 3 મળી જશે. અને શું કીધું છે? ત્રિજ્યા સરખી છે વર્તુળાકાર મીટર. તો આપણે લઈએ અહીંયા આ, એટલે અહીંયા નામ આપી દઈએ O, અહીંયા આપી દઈએ P. આ અંકુર, સૈયદ અને ડેવિડ. અહીંથી આનું અંતર કેટલું થશે? 20, કેમ આ ત્રિજ્યા થઈ. અહીંથી આનું 30, સોરી 30 ને 20 ત્રિજ્યા છે. આ 20, આ બી 20 અને આ બી 20. આ નહીં થાય, કેમ? અહીંયા સુધી હોય તો થાય. આપણે તો અહીંયા જ છે. ચલો તો પહેલાં તો આપણે તો આ શું થયું? આ ત્રિકોણ છે, ત્રિકોણ ASD સમબાજુ ત્રિકોણ છે. થયો ને? ત્રણેયની ASD કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. તો હવે ખબર છે OP, આ OP લંબ શું છે? SD દોરો. OP લંબ SD દોરો. એટલે SD ને લંબ શું દોર્યું? OP. હવે આપણે ખબર છે જ્યારે બી સમબાજુ ત્રિકોણ હોય ને ત્યારે આ AO અને OP નું પ્રમાણ કેટલું હોય? 2:1. આ OA અને OP કેટલા પ્રમાણમાં હોય? 2:1 ના પ્રમાણમાં હોય. OA અને OP 2:1 ના પ્રમાણમાં હોય. હવે જો OA કેટલું આપેલું છે? 20 આપેલું છે. તો 20/OP 2/1. તો OP બરાબર આ બાજુ જશે, ચોકડી ગુણાકાર કરીએ 20/2 એટલે OP કેટલું આવ્યું? 10 મીટર આવ્યું. આ O અને P કેટલું મળ્યું? 10 મીટર. હવે જો અહીંયા OSP અને આ ODP બંને કેવા ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. તો આપણે લખીએ ત્રિકોણ OPS માં પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણ કયો થયો? OS નો વર્ગ બરાબર OP નો વર્ગ પ્લસ SP નો વર્ગ. OS કેટલું છે? 20 નો વર્ગ. OP 10 નો વર્ગ. SP નો વર્ગ. 20 નો વર્ગ કેટલું થાય? 400. અહીંયા 100 પ્લસ SP નો વર્ગ. 400 માઇનસ 100 બરાબર SP નો વર્ગ. કેટલો આવશે? 300 આવે. SP નો વર્ગ. વર્ગ કાઢવા વર્ગમૂળ લેવાનું. 300 SP. હવે 300 છે એનો આપણે કરીએ 100 ગુણ્યા 3 થાય ને 300. તો 100 નું વર્ગમૂળ શું નીકળે? 10 અને વર્ગમૂળમાં 3 એમના એમ. તો SP કેટલું આવ્યું? 10 વર્ગમૂળમાં 3. તો આ બી કેટલું આવે? લંબ છે આપણે લખ્યું ને OP લંબ SD. તો આ બંને કેવા સરખા ભાગમાં વિભાજિત થાય.
તો લખવાનું SD બરાબર 2 ગુણ્યા SP, 2 ગુણ્યા 10 વર્ગમૂળમાં 3, 10 દુ 20 વર્ગમૂળમાં 3 મીટર જવાબ આવશે. એટલે આ શું થઈ? S અને D થયું ને, સૈયદ અને ડેવિડ વચ્ચેનું જે લંબાઈ છે એ કેટલું આવ્યું? 20 વર્ગમૂળમાં 3. તો બધા સમબાજુ ત્રિકોણ છે એટલે આપણે બધાની લંબાઈ મળી ગઈ. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. શું કીધું છે? P કેન્દ્રિત વર્તુળમાં AB અને CD, આ AB અને CD બે સમાંતર જીવાઓ છે. અહીંયા P કેન્દ્રિત વર્તુળ છે. કેન્દ્ર P એ AB અને CD વચ્ચેનું અંતર છે. આ કેન્દ્ર P એ AB અને CD એટલે આખું અંતર થયું વચ્ચે છે. કેન્દ્ર P AB અને CD ની વચ્ચે છે એટલે P આની વચ્ચે છે. AB બરાબર 20 હોય. શું કીધું? AB બરાબર 20. આ 20 હોય અને CD બરાબર 48. આ આખું CD કેટલું છે? 48. અને વર્તુળની ત્રિજ્યા, તો વર્તુળની ત્રિજ્યા એટલે અહીંયા PB 26 થાય, રીતે PD કેટલું થાય? એ પણ 26 થાય. ત્રિજ્યા આપણે 26 હોય તો AB અને CD વચ્ચેનું એટલે આપણે આ અંતર શોધવાનું છે. અહીંયા આપી દઈએ M, અહીંયા આપી દઈએ N, એટલે MN અંતર આપણે શોધવાનું છે. ચલો તો AB આપણે કેટલું આપેલું છે? 20 આપેલું છે. 20 હોય તો આ લંબ હોય, આ લંબ છે ને, તો આ NB કેટલું થાય? NB બરાબર હાફ AB. તો આપણે NB કેટલું મળશે? 20 એટલે 10. NB બરાબર 10 સેન્ટીમીટર. લંબ છે એટલે બે સરખા ભાગમાં વિભાજિત થાય એટલે પ્રમેય 9.3 મુજબ. ચલો હવે એ જ રીતે NB મળ્યું. NB કેટલું મળ્યું? 10. તો આ બી 10 હોય. આખું 48 છે તો MD અને આ બી કેટલું થાય? 24 સેન્ટીમીટર. એવી જ રીતે હવે આપણે ત્રિકોણ લઈએ. કયો ત્રિકોણ લઈએ? ત્રિકોણ PNB માં. PNB માટે કર્ણ કયો છે? PB. તો PB નો વર્ગ બરાબર બે બાજુઓ PN અને NB. PN નો વર્ગ વત્તા NB નો વર્ગ. PB કેટલું છે? 26 નો વર્ગ. PN આપણે શોધવાનું છે. NB કેટલું છે? NB 10. 26 નો વર્ગ 676. PN નો વર્ગ 10 નો વર્ગ 100. બરાબર PN નો વર્ગ 576. PN નો વર્ગ. હવે 576 છે એ કોનું વર્ગમૂળ થાય? તમારે યાદ રાખવાનું 24 નું અને 26 નું વર્ગ. 26 નું વર્ગ 676 અને 24 નો વર્ગ 576. 100 નો ડિફરન્સ છે. તો PN વર્ગમૂળમાં 576. તો PN બરાબર કેટલું આવ્યું? 24 સેન્ટીમીટર. PN આ કેટલું આવ્યું? 24 સેન્ટીમીટર. હવે એવી જ રીતે આ ત્રિકોણ લઈએ આપણે. કયા ત્રિકોણ માટે? ત્રિકોણ PMD માટે. PMD માટે કયો ખૂણો? M કાટખૂણો છે એટલે કર્ણ PD નો વર્ગ બરાબર PM નો વર્ગ પ્લસ MD નો વર્ગ. હવે PD 26 નો વર્ગ. PM નો વર્ગ આપણે શોધવાનો છે. MD કેટલું છે? 24 નો વર્ગ. 26 નો વર્ગ 676. PM નો વર્ગ 24 નો વર્ગ 576. 676 માઇનસ 576 બરાબર PM નો વર્ગ. કેટલું આવશે અહીંયા? 100. PM નો
વર્ગ. વર્ગ કાઢવા આ બાજુ વર્ગમૂળ લઈએ, 100 વર્ગ PM. તો PM બરાબર 10 સેન્ટીમીટર. આ કેટલું મળ્યું આપણે? 10 સેન્ટીમીટર. હવે આખું MN છે, MN બરાબર PN વત્તા PM. PN કેટલું આવ્યું? 24 અને PM 10. એટલે MN બરાબર 34 સેન્ટીમીટર. આ થઈ ગયો તમારો દાખલા નંબર 4. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. જો આકૃતિ જોઈને ગભરાવાની જરૂર નથી. પહેલાં તો જો અહીંયા ત્રિકોણ દેખાય છે, હા ત્રિકોણ દેખાય છે તો ત્રિકોણ ઉપર કરવાનો. પહેલો કયો ત્રિકોણ લેવાનો? ત્રિકોણ ACE. જોઈએ ત્રિકોણ ACE. જો અહીંયા આપી દીધું છે જે BCD, તો આ BCD કેટલાનો છે? 40નો. અને BAE કેટલાનો છે? 65નો. એ લખી દીધા. તો આપણે આ ABC અને D એનું આપણે શોધવાનું છે. તો ત્રિકોણ ACEમાં આપણે જો આ ખૂણો અને આ ખૂણો આપેલો છે તો આપણે આ ખૂણો મળી જશે. લઈએ ખૂણો કયો? BAE વત્તા ખૂણો ACE અને આ વત્તા ખૂણો D. આ એમને એમ લખી દેવાનું એટલે 180 અંશ. તમે અહીંયા B અથવા તો CAE પણ લખી શકો. CAE કેમ કે આ એ થયું નામ એ જ છે, ખૂણો તો એ જ રહેવાનો. BAE 65 આપેલો છે, ACE 40 આપેલો છે અને D આપણે શોધવાનો છે. તો 65 વત્તા 40 105 પ્લસ D બરાબર 180. તો D બરાબર 180 માઇનસ 105. તો D બરાબર કેટલું આવશે? 75 અંશ જવાબ આવશે. આ કેટલું મળ્યું? 75. D 75 મળ્યો. હવે જો આ D અને A ચક્રીય ચતુષ્કોણ છે, A અને D, તો એ ચક્રીય ચતુષ્કોણનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો લખીએ A વત્તા D બરાબર 180 અંશ. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરવાળો 180 અંશ થાય. તો એ આપણે શોધવાનો છે. D કેટલો છે? 75. 180. તો આપણે શોધીએ A બરાબર 180 માઇનસ 75. તમારી એસાઇનમેન્ટમાં જવાબ ખોટો આપેલો છે. A બરાબર 150 ના આવે. કેટલો આવે? 105. હવે આમાં 180માંથી 75 બાદ કરો તો 105 અંશ જવાબ આવે. A મળી ગયું, D મળી ગયું. અહીંયા કેટલું આવ્યું? આ 105 અંશ. હવે જો આ ત્રિકોણ આપણે લઈએ BAF. કયો ત્રિકોણ? BAF. તો લઈએ ત્રિકોણ BAF માટે તમારે જો આ ખૂણો કેટલાનો છે? 65નો. આ A અને આ B. તો BAE અથવા તો BAF લખીએ. ખૂણો BAF વત્તા આ શું લખીએ? એ જ લઈએ, એનું નામ A અને આ B બરાબર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ. BAF કેટલો છે? 65. એ જ BAE કે BAF એક જ થાય. એ કેટલો આવ્યો? 105 અંશ પ્લસ B બરાબર 180. 165 વત્તા 65 વત્તા 105 કેટલા થાય? 170 વત્તા B બરાબર 180. તો B બરાબર 180 માઇનસ 170. તો B બરાબર 10 અંશ જવાબ આવે. B કેટલું આવી ગયું? 10. હવે શું રહ્યું? C રહ્યું. આ C રહ્યું ને, આ B કેટલું આવ્યું? 10 અંશ. C
ચલો તો આપણે ખબર છે આ જે સી છે એ અને આ ખૂણો એ કેવા થાય? સરખા થાય. હવે આપણે લખીએ, અહીંયાથી બી કરી શકાય 180. આ ખૂણો શોધી દઈએ આપણે. આ ચારે ચાર ખૂણા મળી ગયા. ચતુષ્કોણ છે. કયો ચતુષ્કોણ છે? ABDE. ABDE માં એ આ 65, 105 વત્તા 65 વત્તા 75 પ્લસ આ ખૂણો કયો આવશે? BDE. BDE બરાબર. ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 અંશ. 170 વત્તા 75 BDE બરાબર 360 અંશ. 5 7 ને 7 14 વધી 1 245 BDE બરાબર 360 અંશ. હવે BDE એટલે આ વાળો ખૂણો શોધીએ છીએ આપણે. BDE 360 માઇનસ 245 10 5 10માંથી 5 જાય તો 5 5માંથી 4 જાય તો 1 અને 3માંથી 2 જાય તો 1 એટલે તમારે BDE કેટલાનો મળ્યો? 105. હવે જો BDE અને આ FDE એ રેખિક જોડના ખૂણા બને ને. અહીંયા આ ખૂણો તો લખીએ, ખૂણો BDE વત્તા આ C છે એટલે આપણે C જ લખી દઈએ. C બરાબર 180 અંશ. કેમ? રૈખિક જોડના ખૂણા. હવે BDE 115 વત્તા C બરાબર 180 અંશ. તો 180 માઇનસ 115 બરાબર C. 10 7 10માંથી 5 જાય તો 5 7માંથી 1 જાય તો 6 1માંથી 1 જાય તો 0 એટલે C તમારું કેટલું આવ્યું? 65 અંશ જવાબ આવે. આ તમારો થઈ ગયો દાખલા નંબર 5.